વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા દ્વારા ફાગડી રોડ સ્થિત સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને હરિયાળુ કેશોદ નિર્માણના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ અને નાગરિકો જોડાયા હતા. કેન્દ્ર સરકારના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવે પર્યાવરણનું સંતુલન જાળવવા વધુમાં વધુ વૃક્ષ વાવવા તેમજ તેનું યોગ્ય જતન કરવા માટે અપીલ કરી હતી. રિપોર્ટર હર્ષ બડા, A to Z ન્યૂઝ, કેશોદ. પ્રજાપતિ, કેશોદ શહેર. આજે પર્યાવરણ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદીજીએ જે 12 વર્ષ સુધી ભારત દેશ ઉપર શાસન કર્યું, એના સુશાસનને કારણે અનેક વિકાસના આયામો રચ્યા છે. એના શુભ અવસરે આજે કેશોદ શહેરની અંદર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પ્રતીક્ષાબેન દેવળિયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં આજે પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કેશોદ નવું જ બનેલું સ્મશાનની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. કેશોદ શહેરની અંદર પણ જુદા જુદા વોર્ડની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને આગામી ઘણા દિવસો સુધી સ્વચ્છતાના કાર્યક્રમો પણ કેશોદ શહેરની યોજાવાના છે. તો 12 વર્ષના સુશાસનના શુભ અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજના કાર્યક્રમ અંદર નગરપાલિકાના સદસ્યો અને કેશોદ શહેર ભાજપની ટીમ, પ્રમુખ શ્રી હાર્દિકભાઈ બોરાણીયા અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.